હેલો મારા ભાઈ, આપણે આવી ગયા વિડીયોમાં પાછા. આજે તો 2-4 માણસોની કમેન્ટ એવી આવી હતી, તો તમે વિડીયો ઉતારો એ વખત ખાલી એકના એક કપડાં પહેરેલા હોય એવો કંઈક કમેન્ટ આવી હતી. અમુક માણસ એમની કમેન્ટ એમ પણ હતી કે ભાઈ કપડાં ના હોય તો મારા પાસેથી લઈ જાઓ, પણ મારા ભાઈ આપણે કપડાંની જરૂર પડતી નથી. જે દાડા મારો વિડીયો ઉતારવાનો દિવસ હોય એ દિવસ મારા આ જ કપડાં હોય. કેમ? એનું રીઝન છે ભાઈ કે હું જોબ માટે ખાલી 3 જોડી કપડાં વાપરું. બબે દિવસે વિડીયો બનાવું તો બીજા દિવસે આ પહેરેલો હોય, જે દિવસ પહેર્યો હોય એ દિવસનો બીજા દિવસ પહેર્યો હોય તો ગણતરી પ્રમાણે મારા આ જ કપડાં આવી જાય. એટલા માટે નોર્મલી ફરવા જવા માટે પૂરા કપડાનો સેટ અલગ છે. ઘરે ખાલી ઘરે રહીએ અને પહેરીએ એ સેટ અલગ ને જોબ જવા માટે આખો અલગ છે. તો ભાઈ આવી કમેન્ટ ના વાળો, કેમ કે અમારા પાસે કપડાં પડ્યા પણ અમે પહેરતા નથી. કેમ કે આપણે જરૂર વગર પહેરતા કોઈને બતાવતા નથી. આપણે જરૂર હોય ત્યાં પહેરવાના, બાકી એમને એમ જ પડી રહેવા દો. જે પણ માણસ આ કમેન્ટ મારો ભાઈ એમને એટલું જ કહેવું કે તમે ખુદ વિડીયોમાં આવતા નહીં, બનાવી ના આપો તો એનો મતલબ એ ના હોય કે બીજા માણસને તમે આવી રીતના રિજેક્ટ કરી શકો. આ કોમન વસ્તુ તમે મારો બ્લોગ ના જુઓ, બધું ઇગ્નોર કરો તો વધુ ને મારે કોઈ ફરક નથી પડતો. પણ મારા ભાઈ તમે આવી રીતે મને કમેન્ટ ના કરો, કેમ કે આનાથી આપણો થોડો આમ પેલો થાય કે ભાઈ અમને શું પ્રોબ્લેમ હશે આપણાથી, એવો વિચાર આવી જાય મને. મારાથી તમને શું પ્રોબ્લેમ હશે, મારે કોઈ તમારી સાથે લેવા દેવા છે નહીં. તો પણ એટલા માટે અત્યારે આપણે જે માણસો જુઓ એમના માટે થેન્ક યુ. જેને એ કમેન્ટ મારી હતી એ કમેન્ટો ઓલવેઝ મેં ડિલીટ કરી દીધી, કેમ કે એ બધી કમેન્ટો આપણને ગમતી નથી. ને માણસોને બ્લોક કર્યા, કેમ કે એમને તો જવાબ આપશું જ્યારે ફેમસ થશે ત્યારે એમને બતાવશું ભાઈ હા અમે પણ ફેમસ છીએ, અમે પણ કપડાં પહેરીએ છીએ, તમારા જેવા નથી. કેમ કે ટાઈમપાસ કરતા નથી, ફોનનો ઉપયોગ કરીએ, ફોને વાપરીએ, બધું જ કરીએ, જોબે કરીએ. અમુક માણસો એવી કમેન્ટો મારવા મોસ્ટલી મારા મગજથી વિચાર એવો આવે કે એ માણસો ઘરે બેસી રહેલા હશે ને, જે પપ્પાના પૈસા કમાઈને પેલી કરતા હશે, પપ્પાના પૈસા ઉડાડે એ માણસો આવી કમેન્ટ કરીએ કે બધા સુધીમાં. બાકી તો બધાને નથી કહેતો મારા ભાઈ, કેમ કે બધા એક સરખા ના હોય એટલા માટે. ઓકે, અને જે માણસો કમેન્ટમાં આવે એમને પણ થેન્ક યુ, કેમ કે એમને એક તો મને એસા દિલાવડાયો કે ના ભાઈ વિડીયોમાં હંમેશા આપણે કપડાં મેચિંગ પહેલાં આવવા જોઈએ. મને આજ સુધી એ ખબર હતી ભાઈ કપડાં કંઈ લેવા દેવા નહીં હતી, ખાલી વિડીયો બનાવવાનો. કેમ માણસને આપણી લેંગ્વેજ ને આપણે બોલવાનો તરીકો ગમવો જોઈએ, બાકી કપડાં વપડાને એને કંઈ ફરક પડતો નથી. પણ આજે પહેલી વાર એવી કમેન્ટો આવે એટલે આમ પેલી થઈ જાય. બાકી તો મળીએ છીએ બીજા વિડીયોમાં. જે નોર્મલ જ બ્લોગ હતો, કે સામે બેસીને જ બ્લોગ બનાવ્યો. મેં બ્લોગ બનાવો એના કરતાં બેસીને બ્લોગ બનાવ્યો, પણ કમેન્ટ આવી એના પર બ્લોગ બનાવ્યો. ટાઈમ મળી નથી રહેતો કે બીજી જગ્યાએ એડિટિંગ બધી ક્લાસ ચાલુ કર્યા એટલા માટે. એ પણ બતાવીશ કઈ જગ્યાએ એડિટિંગ કરવા જઈએ આપણે ક્લાસીસમાં એ પણ. બાકી તો કાલે લગભગ ગામડે જઈશ તો ગામડાનો બ્લોગ બનાવાય, મેકીશ વિડીયો. ઓકે, મળીએ ત્યાર સુધી.